પટ્ટી તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી સામે જોજો. આ સમાજમાં બધા નજર દાખલા હશે કે કુકનું ઘસી નાખ્યું હોય, કુકનું લઈ લીધું હોય, કુકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકશે? ટકશે? તમારી નજર સામે જ જુઓ. એ 4 દાડા 10 દાડા મહિનો વરસ પછી તો ને ભીખ માંગવા દાડા આવે. એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાતનું. આ તો એવી ભુવાઓ વિધિઓ બતાવ કે ઉપરથી પૈસા પાડું. એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા સન આવું બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું. લે મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને સત હાલ દે તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય? હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ, એટલે એના છે જાતની કુબુદ્ધિ શું છે. અરે આ શું કરીશ, કોની જોડથી લાવીશ? માગવાળા લોહી પી જાય એટલે શું કરે? શોર્ટકટ મારે. શોર્ટકટ મારે પહેલો શરૂઆત ક્યાંથી કરે? ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને, અને 5 લાખ દેવું કેમ થયું હોય? કોઈ માતાજીએ દેવું નહીં કરાયું. તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા નહીં કહેતા? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા આમ લોકો વાહ કરે. એના માટે તમે તો જાતનું લાવી અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે. અને ટેન્શનમાં આવે ને એટલે પહેલા માતા ના શું છે? પહેલા તો કહે આમાંથી કંઈક રસ્તો કાઢું. તો ધીરે ધીરે શું કરે? કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે, દારૂ પી લો. ચાખ પીતો થઈ જાય દાડે ટેન્શન વધતું જાય. પછી એને એવું થાય પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરીને 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે. અને પછી વધારે કે સારું આ તો ભરાયો. પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે? એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે. ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને, અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે? કહું આત્મહત્યા કરી લો. થાય ને આવું? બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય ત્યારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે.